ને પાદરે તારો શેરો ઢલકતો મેલન બેલી તારો મલક માર જોવો છો આ ચાણે સાપ છે આ બેસો બોધવાની હે પેલા છોકરાને કીધું તું કે મજૂર બોલાવીને કરી લેજે પણ આ ભાઈનો દિયો હોફરતો જ નહીં આ મારે જ કરવાનું આ બાપુ એકલો જ કરે છોકરા દિયો રખડતા થયા ત્યાં ખેતરમાં પોણી આવ્યું હશે પોણી જોવા દે ખેતરમાં કોઈ કરતો જ નહીં મારો દિયો બાગર બિલ્લો એની માં જેવો છે માં જેવો કાઢ્યો મેલા પોણી તો સૂતું જો ભાઈ બસલાય પોણી તો ટાઈમ છોડ્યું છે એ ભગવાનો બાપા આ તું પોણી હો આમ લેબુ મેઠા ના થઈ જાય તો સારું ખાટા થવા જોઈએ લેબુ લેબુ પોણે આ બાજુ કરવા પેલે ભાઈ પોણે બરાબર કરજે આ બધું ભરી નાખવાનું છે લેબુડી આરી થઈ છે બાપા હાથ આ લેબુડી આરી થઈ છે જો અરે લેબુ મસ્ત આવ્યા છે આ પાકા થઈ જાય અત્યારે તો 1000 રૂપિયા કિલો શીખર કેટલા ભાવ છે લેબુ વેચવા ગયો ને એટલે ભાવ ખબર ના પણ કેવા લેબુ આવ્યા છે શરબત બનાવો ગમે તે કરો જે કરવું હોય કરો લેબુ આપણા ખેતરના લે દીપાબાના ખેતરની વાત ના થાય આવડા લેબુ આવા આવડા ના એટલા ખાટા બચ્ચા લાગે કેવું ના પડે આ બધું પોણ જ કરાવી દઉં ને પછી શું કર તો પેલા વેપારીઓ આવવાના છે આ ભેંસો જોવા આવવાના છે યાર ના વેપારીને કીધું તું કે 4 વાગે આવજો 5:30 વાગી ગયા કદાચ ઘેર આવી ગયા હોય એટલે ડોસીના કહું વેપારી આ કે નહીં કે નાસ્તા પાણી તો કરવું પણ ખેતરમાં તો એ છોકરો પોણ જ કરે છે એ બેટા પોણ જ કરીને ઘેર આવજો હો પોણ બોટ કરીને આવજે બધું પોણ જ પૂરું કરજે 2 કલાક જ આવવાનું હું પોણી ઘેર જવા દે મને ડોસીના જોડે પેલા આવે છે એ વખો પડી જાય ને તો ઘેર પહોંચવું પડશે મારો જો ભમરારો ચોથી હોમો મળ્યો ચમ હોમો મળ્યો લ્યા હું તો જાતો તો આમ તો તને ખબર નહીં કે દીપા કાકા આવે છે હોમો માં તારું મોઢું જોઈ તો 2 દાડા પહેલા નીકળ્યો તો તે એક ભેંસ ના મળી હા કાર મુંડા મારી હોમો આવવાનું જ નહીં તારે પાછો કોઈ હાલવાનું હતું મને બોલાવ પડે ને બોલાવ ના પડે આવવાના સકલ લીધા મારી માની સોગન એક ભેંસ જ નહીં વેચાવાની તારે નિહાળવું તો રસ્તામાં જોવાનું કે દીપાભા આવા આવતા હોય તો હંતાઈ જવાનું કાર મુંડા નું ડોમ છો હેડ્યું લે તો આમ જાતો તો ગમો તારું ઘર તો લે પેલી બાજુ એ રસ્તો ગોમનું આમ પર આ મને સકન હાલવા જરૂરી હતા તાર ના આમ રસ્તો બંધ હતો આમથી જવું ગોમ ભમીન તો તારા બાપને કે બીજો રસ્તો પર તારા સકન જો મળે નહીં ને તો ખાવાય નહીં મળતું 4 દાડા પહેલા પેલી અમથી ડોસી મન કે દીપા ભાઈ આ પેલા કારિયાના છોકરાને સકન લીધા ને તે 3 એક્સિડન્ટ થયા અમથી ચોથા એક્સિડન્ટમાં જતી રહી આવા તાર મુંડા ને 5 મિનિટ બેહવું પડશે ના બોલાવ કોઈ દાડો ના બોલાવ અરે હેડવાથી બોલાવવા હોમી આવતી ને મારા ભગવાન આ દિવસ સુધાર દેજે આ કાર મુંડો હોમો મળ્યો છે ને હર કાર મુંડા ને હવે જેવો દારો જશે ઘેર તો પહોંચવા દે ભગવાનને કગડી પડું મંદિરમાં જઈ આટલા ખેતરમાં એવો પાક થયો છે ને તો ના પૂછે જીગા નાખે એવો થયો છે હું ઓય આટલા માગા જબરા પૈસા મેં લીધા હા તો મારું ઓળખો આટલો 4 ગામ ફર્યો હું 4 ગામ શું લેવા ફર્યા એટલે ભેંસો લેવી અમારા ભેંસો લેવી હે હા અમારી ધોનમાં એક ભાઈ હે કયો છે એ કોક દીપાભા કરીને હે દીપાભા કરીને છે હા ગોમો હે હા બરાબર કેટલી ભેંસો રાખે છે ભેંસો તો ઘણી બધી હે દલાલ હે બરાબર દલાલ આપણે 1 લાખ ભેંસ લેવી હે 1 લાખ સુધી હોય કે જે મન હા તો આપણે ભેગા થતા આવું હે ભેગા થતા આવું પણ હું કહું તું ગોમો જઈને પૂછી લેજે પેલા આપણે ભેગા થતા આવીએ ગોમો હારું હેડ એવું તો કોઈ નહીં ભેગા થતા આવીએ હેડ પણ ઓફર હા મારા ભેંસ કમ્પ્લીટ જોવા અને દૂધની ભેંસ જોવા હા દૂધની જ મળે ભેંસ ઓને કે મજા નહીં આવે હા દૂધની જ મળે ઓવા ગોમો ઘણો વચ્ચે અમારો ભાવ હા દૂધની જ મળશે ઓવા
પછી દૂધરી કઈ બે આપણે મને દીપાબા હા ભેગું ભેગા થતા ઈ હેડો. દીપાબા દેખીએ દીપાબા ચીવા છે હા દેખતા ઈએ દીપાબા જોડે હેડો. ઓવા બૂમ કરાવી દઉં ભેંસો વાત વાપરી છે તો ભેંસો લેવા આવે આ રહી જો મારી ભેંસ લાખ રૂપિયા તારી વધે તૈયાર થઈ જાઓ તમારો વેપાર ચાલુ હા આશીર્વાદ નહીં લેવા આશીર્વાદ નહીં લે આ તમારો વેપાર છે ને હોભર હા એ મોફતથી રે વેપારી આવે ને એટલે હું કહું કારી મજા એટલે તારું આમ આમ કરવાનું કેવું કરે એકવાર આમ આમ કર મારી હારી તને ખવડાવું છું વેપારી લાગવું ના જોઈએ હોભર છે બરાબર કોણ કરીને 1.5 લાખની વાત કરી તો હા ચિંતા ના કર તને મળવા આવી પણ દૂધ 5 લીટર જ આલજે ને 8 લીટર નહીં આલવાનું આ મારી ધોરી એ ધોરી ખાવા પીવાનું રાખો આ હુકાઈ ગયા છો અમારા તારી જેવા બનો તું તો કદી શું કરવાના જો આજો આવ્યો ને એના કોંડા ચોથી આવ્યો મારા ખેતરમાં આ પેલી કારી મુઢામ જતો રહી આવ્યો તો એટલે આ ભેંસો ને 4 બાર તો નાખી દીધું શકો તો નહીં હે હા કઈ દેવું પડશે બધું સાફ સફાઈ કામ ભેંસો લાવવાની છે ડોસીને બોલાવા દે આ થોડું સાફ કરી દે વાળે 4 બાર મારી પૂરી સમજો 4 બાર તો ખાઈ નવડા પડ્યા છો તમે અમે દૂધ બૂધ તો દોયું તો તમારું દોઈ જાય ને હે હા બરાબર આ સાયકલ ના બાયકલ જેવું પડ્યું છે આ દાંતેરા ને બાતેરા હાચવી મૂકતા નહીં હાથ તો વેપારી આવે એની મારી માની સોગન કોના તો 2 લાખ કેવા છે કેમ કે આ તો ભાઈ 8 લીટર વાળી છે ભાઈ 8 લીટર દૂધ આલે છે પણ આપણે દીપાભાની ભેંસો એટલે બૂમ પડી જાય મુંબઈ હમણાં 5 જ ભેંસો આલી છે કે મુંબઈ વાળાનો ફોન હિન્દી વાસી છે ભૈયાજી છે એટલે કેવું બોલે છે તમારી ભેંસો બધા દૂધ દેતી હે હા મેરી ભેંસોની વાત ના થાય એવું આપણે કહીએ આપણને હિન્દી તો ઓછું થોડા ફાતા હે એટલે થોડા ફાતા હે પણ જબરા ફાતા હે કે સબ ભૈયાજી 4-5 ભેંસડી દૂધા દે જાના અમુક દઈ જવા ને આપણે 500 દે દેશી ભેંસો જ દેવી છે ને પણ ભાઈ મારી જોગન ભૈયાજી એટલે ભૈયાજી રૂપિયો કે બાકી ના મળે 2 લાખમાં વેચવાની કોઈ હોય તો ઘરાક આવી જાય તો મજા આવી જાય આ તારો વાળો છે સોંતિયા બોઢા ભટકારતી નહીં મગજ હટી ગયેલું છે અમે તમે પાડા મારી બહેરી લાત મેલી છે તમે એ લાતમાં બહેરી ઓનાની છે મારી એને લાત મેલી વેચી મારું તને બાકી ના મેલું મોહમ્મદ ભાઈ નહીં ચાલે તમે અમાર બહેરા લાત મારી છે બિચારી કેવું ભાગી ગયું હોત તો બીજું બહેરું ચોઈ લાવું વેચી જ મારે લાત મારે ના રખાય એવું છે જતા રહો પૈ જવું નહીં આવા દો વેપારી ના આવતો પછી વાત છે તમારી આ ડોસી ચો છે આ મારી દિયો ડોસી 4 વાગે ને ડેલી 3-4 દાડાથી આવું કરાય 4 વાગે ચા મેળવાનો ટાઈમ થાય ને એટલે નાહી જા મારી ઓળખી આ ચો જી છે ડોસી મને લાગે પેલી રૂપલીના ઘરે જઈએ છે આજ તો આવા દે આજ તો આવે ને એની મારા હાર ઝઘડો જ કરવો મારે હા દરવાજા વાખ્યા વગર જતી રહી છે લો આપા એમ હડી ગયો દરવાજો તો હારું કરવું શું ખબર પડતી નહીં એક તો ચાનો ટાઈમ થાય ચાની નસો તૂટતીઓ ને નાહી જાય કરવાનું શું મારે મને લાગે હવે ગોમમાં જવા દે આ પેલી રૂપલીને તો જીએ છે આજ તો હોજે આવે ને મારો હાલ 2 પેક મારેલો 2 પેક મારેલો તો ફૂડું ઝઘડો જ કરું જો ખાલી આજ તો જવા દે મને આજ તો ગોમમાં જવા દે ગોમમાં કોઈક ભાઈબંધ મળે તો ચા બા પીએ બેહીએ એટલે આપણે પેલા દીપાભાઈ ઘેર જવાનું હોય પેલા ભેંસોના તો ટેણી અહીંયા પેલા દીપાભાઈ ભેંસોની દલાલી કરી ગયા એમને વાડો ચો હે હા એમને વાડો ચો ભેંસોનો એ ઘર તો દેખ્યું પણ વાડો, નીચે વાડો. દીવર હા એમાં કઈ હારું હેડ તું જા ખબર છોકરો ડાયો લાગે ઓળખી છે નહીં મારા પણ લાખ રૂપિયા આપણે ભેંસ નક્કી કરી છે આરામ દીપાવા આ લેબડા તો હા, દીપાભાઈ. શું બોલ્યા? હા વેપારી આડા તમારે કોણ ભેંસ વેચવાની હે ભેંસ તો વેચવાની કયા ગોમના છો લ્યા અમાઈ ગયા રે પાટણના હે પાટણના છો ઓવા હા મારા પાટણ થી આયા આ તો લેવાની હે સસ્તું ખોરવા વાળા છે
મારા જો પાટણ થી આયા ને પાટણ 4 ભેંસો વેચી એમાં નુકસાન આવી પાછા પાટણ ના જ આવે પણ મુંબઈ નાસિક અમેરિકા થી આવે તો બરાબર તે કેટલા ઊંડી ભેંસ લેવાની છે આપણે 1.5 સુધી જોતી હતી. મારી ભેંસ તો તૈયાર ઉપર જ જાય છે ભાઈ દોઢ બોર્ડ આપણે સસ્તી ભેંસો રાખતા જ નહીં એવી આપણે તો 1.5 સુધી જોવે. ઉપર હું વાત કરું ભાઈ દીપાભાઈ આમાં 2 લાખમાં વેચવી હા ચિલામ બેસો હાલવાનું તમારે પેલા ભેંસો જોવા જોવા દૂધળી ભેંસો છે ઓમાં ભેંસ બતાવો, બતાવો. હેલો. આ બેસો જોઈ લઈએ તમારી યાર જો દેખીએ તમે બેસો તમારે જેવી ના હોય મારા જેવી જ હોય કે બોડી ગાર્ડે જ હોય કે જો આ હા આ 3 લાખની કાજુ ને બદામ ખવડાવું છું શું વાત કરો છો ઓવે. તમે ઘાસ ખવડાવતા હો કાજુ બદામ ખવડાવું છું રોજ તો હું એ ઘેર પિસ્તા ખવડાવું પેલી ને પિસ્તા કરો તો તમે પિસ્તા કરતા તો બોડી બને નહીં આ જો અમે કાજુ બદામ અમે કહીએ ને અમારા ભેંસના ઘર જો જેવા છીએ આ પિસ્તા જેવા પોપટ જેવા બની જશો પિસ્તા પણ ખવડાવી આમાં બેસો ને ખવડાવી આમાં થોડા ખાઈએ જો ભાઈ આ 3 લાખની એનો અમારે આ હોના જેવી અમારી ભેંસ છે હો આમાં હોનાના પોદરા આવે હજુ આ પોદરું નું આમાં હાથ ના તો હોનાનું હોનું ને તો હોનાનું પોદરું આવે આમાં આ હોનું જ પહેરાયું નહીં પહેરાય ને પોદરામ નીકળે આ જોઈ લે આ 2.5 લાખમાં આલવાની. આ 2 ઊંધી આલવાની ઉભેર કા બુરી શાંતિ રાખ હમણાં 1.5 કિલો હોનું પોદરું જુઓ તમે પોદરો પાડો ને તો 1.5 કિલો હોનું નીકળ્યું બોલો દેખ્યું શું મેં કેવું પૂરી આ દેખાય છે હોનું જ પડ્યું હોય તો ભાઈ દેખાય આ હોનાના પોદરા આ કાજુ ને બદામ ખવડાય ને એટલે આવા પોદરા હવે તમે વિચારો લાખ રૂપિયા મળાય છે. એ તો ના હાલાય. લાખમાં હલાઈ દેવાય યાર આ હોનું આવે છે લાખમાં લાય આ હોનું આ હાથ નાખતું નાખજો. નહીં આપણે કોઈ સસ્તી હોય તો બતાવો ના ભાઈ ને. આ જો ઓમ સ્મેલ જો ખાલી હોનું હે હોનું નહીં અંતર વાળું સોળ આવે 2 લીટર તો અંતર ની સ્મેલ આવે તમે લુગડે ચોટાડવાનું આમ લુગડે તો 4 દાડા તો અંતર ની સ્મેલ પોદરામાં હી આવે એવી એવું આવે? અમાર આ લાગતો હતા મમ્મા બેસો હાલતી નહીં અંદર તે તમે પેલું દેશી ખવડાવતા અમે કાજુ પિસ્તાન બિસ્તાન બધું અમે 5 કિલો અખરોટ ખવડાવું કેવું તારી હાપાર આ તો પાડતી નહીં ઇંગ્લિશ ભણેલી છે ગુજરાતી નહીં સમજતી અમેરિકા થી લાતા આવડી હતી ને અમેરિકા નહીં અમેરિકાની ઇંગ્લિશ માં વાત કરો વોટ ઇઝ ધીસ કેટલા રોટ એ પેલી જો ભણેલી તરત હાપાડ વોટ ઇઝ ધીસ કેસા હો બરાબર આ જોઈ લે આ વાત નહીં કરો હા સમજે તો હે. આ તો અમેરિકાની ભેંસ હતા હા તો ચલા મળવાની નક્કી કરો હળો હવે 3 લાખ ફાઈનલ ના ભાઈ ના તો એટલે હવે સમજીને તમારું ની મારું ની બેમો પટાઈ દો. બે માં ના પતા બે માં તો પેલી ભૂરી નાલ દઉં યાર ભૂરી તાર જવું છે અહીંયા જે તું એ પાલ ના ના આપણે લાખમાં પતાવવાનું નહીં બે હાલવાના આપણે બેમો હોનું નાખે એ હે. હોનું નહીં લેવું આપણે તો આ હોનું અંતરની સુગંધ આવે પાહી. એ હું વંતા દેસુ લે પોતરા લઈ જશો હોનાના ના હાલ નહીં બે તું ફરવાનું તઈ નહીં આ ડગો કરવાની સાઈડમાં હું એને સમજાવું કે ઓ અંતરની ભાઈ તમને સુગંધ આવે. ચોખ્ખું કહી દઉં હું જો મનની વાત કહી દઉં ઓવા આ વેચવા જો ને તમે બરાબર તો 5 લાખ રૂપિયા આવા માલ જોયો તમે 3 માં લઈ જો ને ઓવા. કોચમ તારણ કો મને ચાલ તમે આ કાજુ શું કારણ? પિસ્તા ખવડાવો એના પૈસા વસૂલ કરો એટલે હોનું ને હરા સોણ મહી હોનું ને હરે તો આ દેખાતું જ જોયું ને નહીં હાથ હા, નાખો બતાવ્યું, હોનું ને બતાવ્યું. કરશે હાથ નાખો ભાઈ 8 નાખજે ચેક કરજે હોનું આ હોય હોનું હે હોનું. હોનું છે લ્યા હોનું હોનું હે, કાઢો હોનું. આ હોનું ના નીકળી બેચ પાછી હોનું હે આવે હોનું. અત્યારની સ્મેલ આવે જો અત્યારે કાલ મારી માની સોગન હોનાનો પાવડર નાખ્યો છે ને અત્યારે આટલું બધું નાખ્યું છે ઓવા મારી માની વખત હોનાની સ્મેલ આવે આ તો તાર ભેંસ કરી છે દીપાભાની ભેંસ કાજુ બદામ ખાવા બોલ ભાઈ બોલજે આજે વેપાર જબરી છે તમારી બેસ શું ભાઈ ગમે હે ભેંસ? ભર ઓવા તારી ભેંસ કેટલા લીટર દૂધ એ પાટું ના માર પાટું મારા પોદરો હોનાનો મારી ભેંસ તો પડશે. 8 લીટર આલે પણ મારા બીજી ડેરી ખોલવી ને એટલે બીજું 7 લીટર જોવે છે આ 12 લીટર આલે 12 બોલો લીટર આલે હા પાક્કું આલે પાકું પાક્કા ભાઈ ગંગાજળ ના નોમથી આલ દે ગંગા જલના નામથી ની વાત. તો તમારે લેવાનું હોય તો નકર પેલો ઘરાક આવે 5 લાખમાં કહી ગયો છે પણ હવે આપણે પાટણના નજીકના તો નકર ફોરેન થી આ આવ્યો ગામનો જ છું હું બાજુના અમાર અમેરિકાના ભૂરા ભાઈ આયા હતા હા. આ આપણે વોટ ઇઝ 7 લાખ બીજી મેં ભેંસ ભેંસ જ જોઈતી હે. મેં તો 7 લાખમાં નહીં અમારી ગુજરાતની ગાય ગુજરાતમાં જ રહેવી જોઈએ ને ભેંસે ગુજરાતમાં રહેવી જોઈએ ગાયો ભેંસો અમે ફોરેનમાં નહીં આલવાની કહું એટલે નકર 7 લાખ માલ દેવાની હતી યાર હું વાત કરો તો અમે લેવા જાય દેખવાની આયા કે તો શોખના તમે બોલો 3 લાખ ફાઇનલ કરી દઉં ના 3 લાખમાં ના હાલ હું એટલા તારું ને હરજે હોય તી તાપે એ જાલા હેટ હવે અહીંયા હેટ પોઈથી આયા તો ભેંસ જે લઈને આવ્યો હું. હોનું આલે હોનું આ ગાડી ભેંસો એના ગોમો રાખે. હેટ જા હોય હેટ પોઈથી કાકા કાકા
શું થયું લ્યા? કેમ દોડતો દોડતો આવે છે? ભેંસોના વેપારી આયા 3 લાખ રૂપિયા કીધા વેપારીએ છોકરા આવ્યા છે વેપારી. દીપાભાના ઘરે તો કેટલા પૈસા કીધા એને? 3 લાખ રૂપિયા દીપાભા ભેંસ નહીં હાલતા અમને અલા, નહીં હાલતા? તો હેડો હેડો આપણી ભેંસો હાલ દઈએ એમને પધરાઈ દઈએ. રસ્તામાં જ આવે રસ્તામાં આવે છે? અલા આપણી ભેંસો પધરાઈ દે, પકડી લાવજે તું. રચી બારથી ચિયા છે રે? બીજા પાટણના છે દીપાનું આજ કોક કરીએ ને એના પહેલા ભેંસો હાલ દઈએ. પેલા આપણે 3 લાખમાં તો ફાયદો જ છે કે શું ખોટું છે? આ મારો દિયર 3 લાખમાં ફાયદો છે. દીપો આવતો ને કોક કાળું ધોળું તો કર્યું છે મને લાગે. કોક ને કોક એનો પાછો કોક કાળું ધોળું તો કરવા વાળો જ છે. હા એ જ આ છે મને લાગે કોક પેલા નાટક તો કરીને જ આવ્યો છે. એટલે 3 લાખમાં ભેંસ હાલતો નહીં એટલે એનું ટાર્ગેટ કોક અલગ લાગે છે. મને રસ્તા પૂછતા હતા એવું હતું? ઓય પેલા શું વાત વેપારી કરે? મને પૂછતા આપણે 3 લાખમાં પાછો હાલ દેવી. તું તો હા. નક્કી કરાઈ દે, આપણે વાત કરજે. બરાબર? જો કાકા પેલા આવે દેખો અમે આવે છી. ઓય એ જ છે બોલો 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 બોલો. ભેંસો લેવી પડશે હો આપણે. હા ભેંસો લેવી પડે. હા, ગણી. તો કાકા બોલાવે હા ભાઈ ભેંસો જોતી હતી આપણે. હા છે ને આપણા જોડે. આ દેખો આ એકાદ એટલું છે જો આખું કૂદે છે. આ તો તમને જોઈને ભડકા તમારે ભેંસ લાગે. તમારે ભડકે છે, નવા જોઈને તો સમજી જાય. રેડલું છે કૂદે છે. એટલું છે આ હાલવાનું છે, અઢીમાં હાલવાનું છે. બરાબર. અને બીજું છે. બીજું મને બતાવો. એ બાજુ જબરું છે બતાવું. પાછું. એને અમે દ્રાક્ષ જ ખવડાવીએ. દ્રાક્ષ ખવડાવીએ, ફૂલ ખવડાવીએ. હું શું ખવડાવું કહું છું આબુ તું ખવડાવું આગળ જજે. પેલો હોનું હાલતો તો ભેંસ વાળો. કાજુ બદામ ખવડાવે. દીપાપાને ભેંસ. આરે ધરાક ખવડાવો. આ દીકરીઓ ખાલી આમની ભેંસ. દેખો જો આ જબરું છે પાછું. રમકડવીડિયા છે પાછું. આ હાલવાનું છે, આ અઢીમો જ હાલવાનું છે. હા. પેલા વભર. હું શું કહું? હું જો જો આબુ નાખે ખવડાવું છે. છું આબુ આ એમના જેવું નહીં ચોદી લાગતું. નાખે છે. ઓય, દોડું ચોદી. જો આ વાળા પાવ દેખાય વળગ્યું હોય. જો આ બધું ચોદી જ વળગ્યું છે. હા. ચોરી ચઈ મકા લાગે તને બંને ચોરી. પાછી જબરી આવવાની પાછી. એના કરતા પેલા હોનાવાળી ભેંસ સારી અંતરજીવી હતી. આવે. લા ભયા, પેલી હોનાવાળી ભેંસ સારી હતી, ઓના કરતા તો દીવો. આ ચોદી છે, પેલો તો ભેળસેળ કરે છે ઉનામાં. ઓહો, સુગંધી આવતી હતી મારી ઓળખી. હારી નાખે સુગંધી મારો વાત વાપરો. હા. ઓની અંદર તો ચોદી છે અને સુગંધ જબરી આવે છે. આ 3,50,000 નો તો તમને ફાયદો થાય છે. લા, તમે બે મને ઓમ ઓમ ના કરો, મારી પેસો દેખાતી યાર. લા, તું યાર મને તો પોણી ઉડાડે. એટલે શું થયું ભાઈ, ચોદી લેતા જો. લા, ભયા. આ ઢીમો છે. ઓભર, ઓભર. લા ડીમ સસ્તી પર લાવ. હા, ઢીમો સસ્તી પણ હે, બા નક્કી કરી દો. એ ભાઈ તું આમાં કરે. ઉભર ભાઈ, મોટાને વાત કરવા દે, ઓમ હા. નહીં મિલતા. તમારે ચેટલા માલવાની? આપણે અઢી માલવાની છે. ઉભો, આપણે આ તો જે વિચારીએ હોય પણ કે વાત વિચારે. કરી યાર. તમારે ચોરી નહીં કરતા તો હોનું નહીં કરતું તું. આ તો ચોદી છે જબરું. હતા તો હોના કરતા ભાવ ચોદી નો વધારે છે. નહીં જોતી તમારે બેસો. તમારે બેસો, તમારે કરીને રાખો. નહીં લેવી. આબુ ખવડાવું આ દીપા બે કોક તો એને ઊંધું ચકાડી છે. હોના ચોદીની વાત કરી છે. આ મને લાગે આપણો આ સોદો બગાડી રહ્યો છે. બગાડે જ આ છે આપણે હવે કોક ઓ દીપાભા. મારા બેટા ડાભરી મુસારા કાળિયા ભૂંડો પાછા જમાયા છો લે હવે જતો રે ને પાડી દઈએ 2 લા, લાખ દીપાભા. પૈસા બોલો હવે. મારા બેટા પેલા મોન ના મોન પેલા વિકાના જોડે જઈને આયા છે. વાહ ભાઈ વાહ દીપા દીપાભા. હવે મોન ચડાવો થોડું. હા હા, ભાઈ, બોલ મૂકો ભાઈ. ચડાવજો. બોલો ભલે તઈના 4 આલી, પણ હા? ગેસ તો મારે જ લેવી હવે. પેલો ભૂરિયો આવ્યો તો અમેરિકાથી હા, તો હું કેતો તો એ કે વોટ ઇટ ધીસ ઇઝ ફોર કો કહેતો કે 7 લાખ રૂપિયા દંડ. ડન નહીં કરવા. એટલે આપણે દંડ કરી દીધા 7 લાખમાં. ભૂરા કાકાની જય. 800 આમાં. મારો હારો આંટા લો બેઠો. 2 ફટકા વધાર. આ હુનાનું કીધું નત્તરનું કીધું એટલા નકર નામો ન પાછું વપરો ચાઇનીઝ થી ફોન આવ્યો તો ચાઇનાથી હા. એ ચૂ ચા ચી ચી ચૂ 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 15 લાખ 15 લાખમાં બેસ નકે અમે યુટ્યુબ માં મૂકી હતી. પણ આ ચમ તમે 17 આલું તો 17 લો. મારું હારું કરોડે પચારું વાત તો હોબરો અમાર ભાજ્યો છે. પાછું હમણાં નવો પોદળો નીકળ્યો તો ને તો હીરો નીકળ્યો. હીરો નીકળ્યો વીક જ નાખ. એટલે કોઈનું લ્યો હે કોઈનું નો કોઈનું નો નીકળ્યો કે ફુલાદી નો નીકળ્યો મને એવું ખબર હીરો હતો ભાઈ ખબર તે મેં પોસ્ટ મૂકી ઇન્સ્ટા ઉપર તે ફેમસ થઈ ગઈ ભેંસ તે 50 લાખની કિંમત થઈ ગઈ. હવે 50 માં જવાનું આપણે હું લેવા ના દઈએ. ફેમસ થઈ ગઈ આપડી. હવે 20 કલાક 20 આપડા બહુ પૈસા. અમારો દિયો ગોડો ભલ 50 હા આપણે 70 આલ દઈએ.
70? હા એક ભેંસ ના? હા એક ભેંસના 70 એટલે આલી દઈએ તમારે આપણે. કેટલી ભેંસો લેવાની છે? આપણે 3 લેવાની છે. ત્રણ લેવાની 70 એટલે 7 તરી 21 એટલે કેટલા 1 કરોડ ને 40 લાખ વધારે લાખ ભણેલા નહીં લોચામાં આગળ કેલ્સી કાઢવી પડે મોબાઈલ બી હા રે મોબાઈલ અમે તો મોબાઈલ થોડા દિખાવ તો 1 થોડા લાખનો મોબાઈલ તમારા 50 લાખ લઈ લેવાના 70 લાખ લેવાના ટી 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 સ્ટાર્ટ ડન બોલો કેટલો હિસાબ થયો 1 કરોડ ને 40 લાખ રૂપિયા ઉપર 51 માતાજીના નોમના હા તો માતાજીને આપણે આલી દઈએ દસ માતાજીને. બીજા આલો 1 લાખ ને 50 પૂરું મારી માની સોગન તો વાપરી લે હા બોલો ભેંસ હોનું હાલશે હા તારું બરાબર હીરો હાલશે તારો હા અત્યારની ફેક્ટરી કરવી હોય તો કરજે વાંધો નહીં પણ અમાર માતાજીની બાધા રાખી હતી મેં એની છે ની બધા તે જે બી ભેંસ લઈ જાય ને હા એ કતરી દાડા કાજુ બદામ બરાબર ખવડાવે ને પછી હોનું ના હીરો નીકળે એ વખત નીકળે નહીં તમે કેટલા આગળ ખવડાવતા હતા એટલે મેં કાલે જ કાઢ્યો તો હીરો નંબર કાઢ્યો તો એટલે એની ગેપ હોય 15 દાડાની એટલે મેં બાધા રાખી તે 21 દાડે હીરો નીકળશે તમને મંજૂર છે 21 દાડે હીરો ને 14 બે હોનું બધું ને આવશે બે નીકળ્યા બે કાઢ દીધા હવે એક તો તમારો મને આલો. ના ભેંસ મળે લઈ લીધી 70 લાખ રૂપિયા પછી કાઢજો ને હીરા ચોદી ઝવેરાત જે કાઢવું હોય મેં તો બહુ આપણે કાઢ્યું કાજુ બદામ ની કેટલા દાડા ખવડાવવાનું હોય? 21 દાડા કીધું ને તારા બાલ વેચાઈ જાય તો અગર ઈ ખવડાવજે અચમનામાં ઓળિયામાં ફરી ફરીને વાત કરો इधर हनका हुआ है थोड़ा थोड़ा दुखता है इसलिए એટલે વાપરો હા બોલો બોલો 70 લાખ રૂપિયા ડન ડન ડન. ભજીયા કરી દે 70 સ્ટેમ્પ લાખ પેપર ઉપર લખીને આલું છું કે હા, હીરો અત્યારે કરી નહીં દો. નીકળે જો લે એકવાર માની છો કે હાલ તો ટેક્ટર ગરમી કરી લાગે દીધી. ના, ના. પડી જાવ અમે એસી માં બેહવા વાળા લખીને આલો તમે બસ હેલો. બરાબર હીરો 25-30 દાડા જેવી તમે ખવડાવશો નહીં ની અંદર હીરો પેદા થયો એ હે. કોનું પેદા થ પસંદ એ ખવડાવવા ઉપર જાય હો ભાઈ હા એ તો અમે તમારથી ડબલ અને ખવડાવું ત્યાં. અમારા પેલું સોન પણ ધોવું તમે પડે તારે હીરો નીકળે. ખવડાવો તમે એવું ખવડાવો ઓ દીપાબા હા. પેલું સોન નો પોડલો રે ગોર એ આમાં ધોવો પડે પછી હીરો નીકળે કે ડાયરેક્ટ આવે સોનનો પોદળો તડકાની નેચે મૂકો ને હા એટલે હીરો ચમકે હીરો ચમકા સોનના પોદળામાં હાથ ગાલવાનો રોજ ફેદવાનું એક દાડો તો હીરો નીકળશે એટલે પેલું ગૂંથવાનું હે ને આમાં લૂંટની જેમ ગુંઠો ભેગું કરો વાળો માં કઈ ભેસ આ બે મય દન કરજે આજે 70 લાખ આપણે આ દંડ. ઉભીને જાડી. ઓભર ઓભર આની વાત કરે ઓવા આપણે આ જાડી. અરે કાળી જઈ આજે કાળી નો અમે બહુ ચરબી હતી કારી અમારી થઈ ગઈ આ જાડી અમારી થઈ ગઈ હવે તમારે ધોરી રાખવાની એકલી. તારી બહુ ચરબી કરતી હતી ભોડા મારતી હતી હું દૂધ લેવા જાઉં ને 70 નો વેપાર કરી નાખ્યો કાળી તારો ભાઈ વ્યવહાર બોલજો તમારો વ્યવહાર તો કેસ જ લઈએ આપણે ચેકમાં ખાતું જ ચાલતું આપણે નહીં તમે ફોન પે નાખી દઈએ. તને આપલે દેશી છે. ફોન પે વાપરો. માર કારીને પૂછ મારી અમથીને પૂછવું પડશે હા પૂછી લેજો ફોન કરીને. અમથી વાપરતી હતી તો ખરા એક કામ કર ભાઈ બોલો 50 લાખ રૂપિયા કેશ બરાબર હા બોલો. અને 20 લાખ રૂપિયા ગૂગલ બરાબર એ બી ટેક્સ બેક્સ તારે ભરવાનો હું નહીં ભરવું આપણે હા તો ટેક્સ આમાં 4000 આલ દે હોય તો બરાબર હા, અમે આ જેવું 70 લાખ નો tax તો અમે 4 લાખ રૂપિયા 4000 ટેક્સ આ મારા ગયો પણ હશે હેડ વાંધો નહીં મારી માની સોગન હે માં મેલરી તને પોચ નારિયોલ ચરાય પોચ જ બાપા મોંઘવારી છે 70 લાખની ભેટ 2 લાખની હા, ભેટ વાંધો નહીં, 70 માં બાબા. હા ભાઈ આમાં આલ દે હો 50 હવે રોકડા tax ભરી દેવું. હે હા, પચાસ tax રોકડા. ભરી દેવું. તે પાટણ પ્લેનમાં લઈ જશો કે છોટા હાથી કે બધા હાથીમાં લઈ મારા જશો ફોન આ ઉભારો ભાઈ અમે લઈ જાઉં છોટા હાથીમાં પાટણ. છોટા હાથીમાં બધા હાથી લેકે હા. જાય કે કોઈ વાંધો નહીં લઈ જા મારા બાપનું ઉભારો શું ઉભારો દીપાબા હા. આ આપડા પૈસા મેકલા દીધે બે ભેંસો લીધી છે. અને લક્ષ્મી સોણમાંથી નીરો નીકળ્યા હોનું નીકળે હોનું. બધું હોનું ને નીકળે. લઈ જો તમે તમારા નીકળે હોનું. મારી મેલરી આપણા બેંક માંથી દીપાબાને 50,000 આલવાના કેશ તો તું લઈને આવજે ને હો ને આપણે એ કણ શું કે દીપાબા ક્યાં મંગાવું હે દીપાપન ખેતરમાં દીપાબાન ખેતરમાં ગોમાં પૂછજો ને ગમે તે દીપાબાનું નામ વનવે ચાલે ગોમાં અરે વનવે ભોડા બાર જશો દિયો પથરામાં છે મારા નોમના તારા કેર દીપાબા વેપારી વાળા કોણ એકલા ઘરના ઓગણા સુધી મિલવા આવે એમને કે છે કે ડોસિયો ના પૂછે હો એ હા આપણે ડોસિયો ફેમસ પેલા ડોશી ના પૂછતો ને કે પાછા મારી વ્યવહાર, ડોસિયો 50 ભોડા લાખ ફોન નાખશે રૂપિયા દીપો દીપાબા ભાગ ગોઠ્યો જ નહીં જેમ તે ડોસી ને હેરાન કર્યા છે હમણાં કોઈ ડોસી બરબાદ કરી નાખે મારી લાઈફ પૈસા આવે. ફાઇનલ ડીલ. દિલ હા ફાઇનલ તો હવે મારી મેલરી જય માં મેલરી જય માં મેલી
આવો રોમ રોમ અમે જઈએ. હગું કરવા આવ્યા છો? ના એકલા તો બેસો તાર મુંડા હગું કરવા આવ્યો છે, રોમ 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 કેવા ના પડે. ના તો આમાં ભેંસો લઈ જવાની. ને તૈયાર કરું, નવરાઈ ધોવરાઈ ચકાચક કરું છું. બરાબર. તમે જો આ કારે દોરી કરી દેજો. ધોરી એટલે આમ ભૂરી કરી નાખું, ભૂરિયા જેવી. અમેરિકાથી લાવ્યો ને એવું લાગુ જોઈએ. અમેરિકા વાળા ફોટા પડવા આવશે. જો હેરો હો, પૈસા લઈને આવો બેટા. પૈસા લઈને બાબા ઓમાંથી હીરો લેતા ને પોટલો મારો હોય. લઈ લે, ફેંકી લે. હીરો હીરો લે આવશે વાળા. પોટલામાં આઈને લઈ લો. હીરો લે આવ તને પ્રોગ્રામ ની ઘન મારશે બાપા. અમે તો 1.5 કિલો અત્તર નાખ્યું છે, પણ ઘેર જે પોદરા પાસે રોજ ફેફસા મારા જો કારિયાઓ રોજ મુઢે લગાવી દોડાતો હતો. ભૂરી ભૂરી વાહ, તારી કિંમત ના થાય ભાઈ. હવે મજા આવશે. વેચી જ મારવી. પાલ લાવ. એનો સ્વાદ તો આપણે કરાવવો પડશે. આપણે ભેંસો આલવી જ પડશે યાર, ગમે તે રીતે. આપણા દીપાભાઈની ભેંસ એ ભાઈ, ભાઈ. ભાઈ, ભાઈ, બોલો. શું કર્યું ભાઈ ભેંસોનું? અમાર તો ફાઇનલ થઈ ગઈ 70 માં. કઈ ભેંસો? એ પેલા અલા, દીપાભાઈ ભેંસોના 70 હલાતા હસી. અલા ભયા લાખમાં ઓભર ઈ ભેંસો હોય ને પોટલામાંથી હુંનું નેકાર હે. અને હીરો અલા, તમે સપના મૂંગો છો. પેલા શું પેલો કોઈનું શેઠી ના હીરા આલ્યા, વાળી ને નીકાળે, હુંનું કોઈના બધી હીરા. ભેંસોમાં હુંનું અલા નેહરી દીધું. ટેણી. અલા કોઈનું ના હીરા કોઈના? નખાય, તને ના ખાવો પડે, તું નેનો અલા, હેતી. તમારા બાલ વેરાઈ જાય અંદર હુના 70 નેકરા લાખમાં કદી કરી, 70 અંદર નેકરા તા હુના ઓલા કદી ભાઈ એમાં ભેંસોના ભજન વગરી ના કર. ભેંસના પોટલામાં કદી હુના બતાયું, નેકરા તા. બતાયું. અલા હમણાં જ બતાયું. બતાયું. આમ સુગંધી નેકરા તું ચાટજે ચેક અલા, કરજે. પેલો દીપો તું જઈ ખાજે. આખા ગોમની ઉબેડ છે, આખા ગોમનું કરી નાખે છે, એનું નોબ બદનામ છે. તમારા ના પાડો એની અંદર. ત્યારે ભાઈ આપણે આ જોડે તાળો નહીં કરવો ખોટો. એની લીધી નહીં ને હા, એટલે કાયો થાય યાર એની એવો. ગોળ બરા ડાબલી હા, મુઠાની. બને હે. ઓવા. કોઈ એને ચાર જણાનું કરી નાખું, 4 જણાનું. અલા, હવે તને ના ખાવો પડે, આ તું જવા નેનો દેલા 70 માં લીધી ભાઈ. હારું લઈ લેજો. આવી બધી આગળ જા ખાવા પૈસા. દેજો બીજા. વેપાર બગાડે છે. દર ફેર આપણો વેપારનું આપણું નોમ હતું કે ભાઈ વિકા ભાનું નોમ ખતરનાક, પણ વેપારમાં હતું ભેંસોનું. બરાબર. આ જાતે દીપો જ્યારે ભેંસ દીપો ભા જાનો મેદાનમાં આવે છે, તને ભેંસની પત્તરી રંગે આપણો વેપાર થતો નહીં. આના ગામમાં કોઈ ભેંસ તો વિકાવાની. હવે આપણે જવું પડે. આ દીપા ભાન પટાવો તો પડશે જ આજે. હો, ગમે તે રીતે પટાઈ મારવો પડે. આ દીપો જો જોલા દીપા. એ દીપા ચો જો. ચો જો લા તું. આ દેખાતો નહીં. આ લાગે હંતાઈ ગયો કે શું? આ દીપા ચો જોલા. આપકે પૂરાથી ભૂલી મારો મારા ભેંસો જોડે એવું કરે અલ્યા. અલ્યા પણ મારા આપણે કલા તું પૂટલા ભૂનું મેકે હે. તે માર પોતરામ હોનું ને કે ચોદીએ ને કે ગમે ને તું કોણ કેનારો ને હું ફેદા છે ઓમ હેડવાનું પેલી કર. એક વાત કર. હા બોલ. તું અમારો ધંધો ચમ બગાડી રહ્યો શેનો છે? બગાડેલા તારો બે ધંધો? તું વાત તું ઝાડના તા બધાના છેતરી તો આ આવડી ડેટી જેવડી છે ફેટ આ માર લાખ રૂપિયાની ભે તું 70 માં વેચી મારે. ઓને કોટે કીધું કાબરી મુસાના બે મારે યાનો. ભાઈ જો ભાઈ હવે તો તું અમારા ધંધા ના બગાડી હતા ને કહી દઉં. કને કીધું લ્યા? મને તો કીધું ગમે તને. કાળા મોઢા ગમે તને કીધું હોય. તે 70 લાખમાં કેટલી ભેંસો મેં આલી એ ખબર હતા ને? કેટલી આલી? કેટલી આવે લે 70 માં બે તારા પૈસો વળી ભેંસો છે. એ આખી ભેંસોના તો તું સોદા કરે છે. આ તારી ભેંસો છે. વાભરવા ના કરો એકલા એ, મારવાની કોઈ વાત કરે છે. વાભર. હું બોલું લ્યા? કાલ હા કાલ 50 ભેંસો લાવ્યો છું હું 2.5 લાખના તમને ભાવ. લોટરી લાગી હતી? ઓ વાહ. ચોથી લોટરી લાગી તું 50 મારે ભેંસો લાવી દીધી. તારા પાસે એક વાભરવા ભેંસ નહીં. ના કારિયા ભુંડારા વાભરવા તારા પાસે ના. એક ભેંસ છે? મારું ખેતર હતું કે નહીં મારા બાપાએ ગીરવે મૂક્યું ઓહો, હતું એ. પેલું કુવા જોડે. એ મેં સોરાયું હોભર જે આગળ બે ના હા. કરતો મગજ હટી જાય હા, નકર. પછી એ ખેતર મેં શેડાયું હા. ને તે ચરું નીકળ્યો. શું વાત ચરવું કરે? હા હોભરે રાખ મારે જ વાત કરવાની એટલે મુજ કરે કે ચરું નીકળ્યો. તું લીટ્યો છે ની કરે છે લે ઓય ચરું નહીં એ, ઓય. અરે માની લા. કુનો છે કરું. કનો છે માની ભત્રીજો છે. બધો નકર તારો તો ના હોય આવો દોરો દૂધ જેવો તે પછી ચરું નીકળ્યો તે હોના ચોદી ઝવેરાત નીકળ્યા. તો ભાઈ આપણે તો ભેંસોના દલાલી ભાઈ વિકા તને ખબર છે ને? હા. તો પછી ચરું બરું શું કરવાનું આપણે હોના ચોદી શું કરવું છે? હા, હા. તે બધું હાલ દીધું 50 ભેંસો લાવી દી. આવો બોલ મારે જો ભેંસો આવે કે ના આવે? આવે. તો પછી હું લાયો અને 50 ની અંગાત વેપારી આવ્યો લેવા તે 70 લાખમાં હાલ દીધી. હવે 50 લાખની ભેંસો પણ લાવી એક એ ફેર તો એમ કેતો તો કે તારા અંદર કોક કે હુના ને કર્યો ડાયમંડ નીકળે છે. દિયો હોનાનું ભસી મળ્યો કાર મુંડો ડાયમંડ તો છે તારા અંદર. તારું નખો જતું રહેશે ભૂરિયા. હે ફૂટી લે આ ડાયમંડ ચોથી આયા અંદર. અંદર નથી આવ્યો. મારી હાઈ લાગશે મારી માની સોગન હાઈ લાગશે. હું થયું હા, મને લાગે ભાઈ તું દીપા કોક કાંડ કરી રહ્યો છે. અમારો વેપાર બેટા. તારા કારણે થતો નહીં. મજબૂત મોણે હો તારો
મજબૂત અરે એના ચો મારે છે તું એને આમ સાઈડમાં રાખ. મારી આમ ફૂંડી નાખું એ દસ તરફ બેટા જેવા છે ને પાહો માર્યા છો ભલા પસલા હા વિકલો નો વિકલો પસલો તો પેલો છે વિકલા હા મન માતા આવે છે હા તો કાલ ભેરાવ નો પવન આવ્યો તો હા ભેરવનો પવન આવતો વળી. તો જેને તેને ફેટો મારું હું તે વિકા હા હવે જવાનું કરો ભાઈ કેમ કે તું ખેતરમાં પેટમાં જવાન કરો ભાઈ મારી માની સોગન જવાન કરો ભાઈ ધીમા ધીમા ભેરાવ આવે હા, છે હવે ભેરવ આવે સાચી વાત છે હેડવાની અને કરો. જબરું આવે છે ભોડાફૂન નાખાય બોલે હવે હું તો પેલા લોખંડનો પાવડો જ લઈને આવું હોદ્દામાં જ મારું પેલી પાઇપ લેતા લા. મારી માની સોગન એવો ભેરાવ લાવું ભોડાફૂન નાખું હાલ કાજે આયા બે ખખરાવ મારો દિયો ખખરાવ ભેરાવ ખખરાઈને જતા રે લે તેરી કાઈ લાઈ ગયો આ ઓમાં ભેસો વાળો આ દીપો મારો દિયો આપણા વેપારમાં તોડાવા એટલા નાટક કરી રહ્યા છે. चल निकल मेरा खेतर से चले मरी नहीं गयो पंछेला થઈ જો જો એવા નહીં મારા ઊભું થા આ દીપાન ભૂત આવ્યું ના બોલવાના. ઊભો થા હેડ વાજી મારા દિયો ભેસો વેચતા રોકશો મને ઓય તો બેરવ ને બાવન બધું જ આવે તો પોઢાફૂન નાખું ને મારી માની સોગને વિકલો જતો રહ્યો ને ભેંસો હિત્તેરમાં જાય મજા કરે દીપા દલાલ ભેંસોના દલાલ એટલે મોટા દલાલ હા ભાઈ ભાઈ खत्म बाय बाय टाटा